ગુજરાતમાં દિવસે ને દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ટપક અને મલ્ચિંગથી પહેલાં તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ, ધારો કે ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો. માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચૂલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે. એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે.